આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા સાગર રબારી દ્વારા આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે. બાદ ચર્ચાઓ ખૂબ થતી કે આમ આદમી પાર્ટીમાં શું અંદર ખાને ડખા ચાલી રહ્યા છે, તેનો જવાબ હવે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા આપી દેવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટી માટે જોવા જઈએ તો આજનો દિવસ એક ભૂકંપ સમાન છે, કેમ કે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા સાગર રબારી આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ચર્ચાઓ એવી થવા લાગી હતી કે શું ખેડૂત સાગર રબારી છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, શું સાગર રબારી કોઈ અંદરખાને ડખા ચાલી રહ્યા છે કે એટલે આમ આદમી પાર્ટી છોડી છે. આ તમામ અટકળો પર હવે મનોજ સોરઠિયાએ પૂર્ણ વિરામ લગાવી દીધું છે અને આના મોટા ખુલાસા કર્યા છે. સૌપ્રથમ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ. ભાજપને મદદરૂપ થવાય એવી રીતે આ ચૂંટણી લડવામાં આવી છે. એક તરફ ભાજપની સામે આમ આદમી પાર્ટી આપણને લડતી દેખાય છે અને કોંગ્રેસે હથિયાર મૂકેલા આપણે સૌએ જોયા છે. તો મને એવું લાગે છે કે આવા આરોપો લગાવી અને કોંગ્રેસ પોતાની જાતને બચાવવા માંગતી હોય તો એ બહુ દુઃખદ ઘટના કહેવાય, દુઃખદ બાબત છે. ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપની મળી ઝૂલેલી સરકાર વર્ષોથી ચાલે છે. આ વખતે પણ અમે ચેલેન્જ આપીએ છીએ કે જે જગ્યાએ અમારા ઉમેદવાર નથી ઉભા રહ્યા, જ્યાં કોંગ્રેસ અને ભાજપની સામે સામે ટક્કર છે, એ જગ્યાએ તમે જીતી બતાવો. એ જગ્યાએ તમે કેટલા લોકોને જીતાડી શકો છો, એ પણ એક મોટી નોંધપાત્ર ઘટના આવતીકાલે આપણને સૌને જોવા મળશે. તો મુખ્ય રીતે ગુજરાતમાં એક નવો વિકલ્પ ઉભરી આવ્યો, નવો વિકલ્પ ગુજરાતની જનતાએ જોયો અને મને આશા છે કે આવતીકાલે આ નવો વિકલ્પ જે છે એ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો કાલે જીતીને આવશે અને ગુજરાત જે છે એ 2027ની જે તૈયારી છે, 2027ની અંદર જે પરિવર્તનની આશા છે, એ આશાને જીવંત કરવાનું કામ આવતીકાલે થશે. સાગરભાઈ અમારા ખૂબ સનિષ્ઠ અને નિષ્ઠાવાન સાથી છે. એમણે આમ આદમી પાર્ટીને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. ખૂબ જ મોટો રોલ એમણે પાર્ટીની અંદર નિભાવ્યો છે. ગઈકાલે ચૂંટણીનું મતદાન પૂરું થયું. આ ચૂંટણીની અંદર સૌથી મોટી એમની ઉપર જવાબદારી હતી, ઉમેદવારોથી લઈ અને તમામ પ્રકારની જવાબદારી એમની ઉપર હતી. એમણે નિષ્ઠાથી નિભાવી છે. એ પહેલા પણ અમને ઘણી વખત પોતાનો જે મન છે એ રજૂ કરી ચૂક્યા છે. એમણે સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, લેખન સાથે સંકળાયેલા છે, ઘણા બધા આંદોલનો સાથે સંકળાયેલા છે. એટલે એમણે વારંવાર એ ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભાઈ મને થોડીક મારી જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. તો મને પૂરો ભરોસો છે કે એમણે જે રીતે આ ચૂંટણી પત્યા પછી આ નિર્ણય લીધો છે, પાર્ટીને નુકસાન ના જાય એની પણ એમણે ધ્યાન રાખ્યું છે અને પોતે સામાજિક ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન ચાલુ રાખવા માંગતા હોય, રાજનીતિક જવાબદારીઓ નિભાવવામાંથી મુક્ત થવાની એમની ઈચ્છા હતી, એટલે એમણે આ રાજીનામું આપ્યું છે. અને અમને એ આશ્વસ્ત કર્યા પણ છે કે જ્યારે જરૂર પડે ત્યારે આમ આદમી પાર્ટીને જે રીતે જ્યાં કઈ જરૂર પડે, માર્ગદર્શનની જરૂર પડે, એમને આપતા રહેશે અને અમે પણ એમને એમના સુવર્ણ ભવિષ્ય માટે, એમના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપીએ છીએ. મોટાભાગે સાગરભાઈ એ જનતાનો અવાજ રહ્યા છે અને જનતાની સામે જનતાના જે પ્રશ્નો છે એને લઈને ભાજપની સામે, સરકારની સામે લડ્યા છે. તો ભાજપમાં જોડાવાનો એવો કોઈ સવાલ નથી ઉભો થતો. એ સામાજિક લેવલે પોતાનું કામ, પોતાનું યોગદાન જે છે ગુજરાતને મળતું રહે એના માટે કાર્યરત રહેશે. અને એ પાર્ટીમાં, કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં પણ એટલા માટે નતા આવ્યા, આમ આદમી પાર્ટીમાં પણ કઈ બની જવા માટે નતા આવ્યા, એને ધારાસભ્ય કે મંત્રી સંત્રી બનવા માટે નતા આવ્યા. એ આ લડાઈ મજબૂત થાય, રાજનીતિક વિકલ્પ ઉભો થાય એના માટે આવ્યા હતા અને એના માટે એમણે સતત સંઘર્ષશીલ રહી અને એમણે પોતે પોતાનું યોગદાન આપ્યું છે. તો બીજી પાર્ટીમાં જોડાવાનો કોઈ સવાલ પેદા નથી થતો. એટલે જે રીતે અહીંયા તમે મનોજ સોરઠિયાને સાંભળ્યા ને, તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી હતી કે સાગર રબારી છે તે પાર્ટી સાથે ખૂબ જ નિષ્ઠાવાન નેતા રહ્યા છે. તેમના દ્વારા પાર્ટી માટે ઘણા બધા કામો કરવામાં આવે છે, પરંતુ તેમના અંગત જીવનમાં જે ખેડૂત માટે તેમને કામો કરવાના છે તે નતા કરી શકતા. તેને કારણે તેમને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. એટલે કે જે રાજનીતિની વાતો કરવામાં આવતી હતી તેના પર હવે પૂર્ણ વિરામ લગાવી દેવામાં આવ્યું છે અને લોકો દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું છે કે નેતા હોય તો સાગર રબારી જેવું, કે જ્યારે પાર્ટી છોડી ત્યારે તેમના પર લાંછન નથી લાગ્યું. ઉલટાનું લોકો તેમને કહી રહ્યા છે કે તે ખેડૂત માટે આગળ કામ કરવા ઈચ્છે છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું. સાગર રબારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કોંગ્રેસમાં જોડાશે તે આવનાર સમયમાં ખબર પડશે. આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.